અમદાવાદમાં રાત્રિ દરમિયાન એડવોકેટ સાથે છરીની અણીએ લૂંટની ઘટના બની. આમાં આરોપી નશામાં ધૂત હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે ને તેઓ એડવોકેટને ફોન કરીને કહે છે કે મને તમારાથી મળવું છે, કેસમાં હું ફસાયેલો છું, તમે મારી મદદ કરો. આ એડવોકેટ ત્યાં મળવા જાય છે ને આ દરમિયાન તેઓ દ્વારા એક્ટિવા છીનવી લેવામાં આવે છે, છરી બતાડીને ને લૂંટનો પ્રયાસ કરવામાં આવે છે. આ ઘટના મામલે સમગ્ર ઘટનાને લઈને એડવોકેટે માહિતી આપી છે. શું આખો બનાવ હતો, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો અમદાવાદમાં એડવોકેટના વ્યવસાય સાથે સંકળાયેલા હર્ષ પ્રજાપતિને આજથી થોડાક દિવસ પહેલાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે ને આરોપી કહે છે કે એક કેસમાં હું ફસાયેલો છું, તમારી મને મદદ જોઈએ છે. ત્યાર પછી તે મળવા માટે કહે છે ને આમાં જે એડવોકેટ હર્ષ પ્રજાપતિ છે તે કહે છે કંઈ વાંધો નહીં, હું તમને મળવા આવી જઈશ. ત્યારે આરોપી મોહમ્મદ સુહાન, જે તેનું નામ સામે આવી રહ્યું છે, તે અમદાવાદના શાહલમ વિસ્તારમાં એડવોકેટને બોલાવે છે. બોલાવ્યા બાદ વાતોમાં વ્યસ્ત રાખી તેના કમરના ભાગેથી છરી કાઢે છે અને છરી કાઢ્યા બાદ તેમના પર લૂંટનો પ્રયાસ કરવામાં આવે છે. આજે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે. તેને લઈને હર્ષ પ્રજાપતિ નામના જે એડવોકેટ છે તેમણે આ ઘટનાક્રમ દર્શાવ્યો છે કે કઈ રીતે આરોપી તેમની સાથે સંપર્કમાં આવ્યો, શું કહીને તેણે વાત કરી હતી, જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા પછી આ આરોપીઓએ શું ઘટનાને અંજામ આપ્યો તે સાંભળો. હું હર્ષ પ્રજાપતિ છું. હું એડવોકેટનો વ્યવસાય કરું છું સિટી સિવિલ કોર્ટ્સ અને અમદાવાદની જે કોર્ટો છે એમાં. અચ્છા, થોડાક દિવસ પહેલા મંગળવારની આસપાસ તમારા સાથે શું ઘટના બની છે, શું આખો મામલો હતો? તમે વિશનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે લૂંટની. કઈ રીતે લૂંટ કરવામાં આવી, કોણ હતા આરોપી ને શું મામલો હતો? એ બનાવ એવો છે 4/8/2026 રોજનો કે હું મારા જે ઓફિસ અને કોર્ટના સમય હતો એ જે આરોપી છે એનો મારી પર કોલ આવેલ અને મને જણાવેલ કે મારે કેસ છે, તમે મને મળો. કે તમે કે હર્ષ પ્રજાપતિ જ વાત કરો છો? મેં કીધું હા. તો કે હું આ નામથી બોલું છું. એટલે મેં એને એવું જણાવેલું. એક સમય હું કોર્ટમાં હતો, મેં કીધું તું કોર્ટે આવતો રહે, અથવા મેં કીધું ઓફિસે આવી જા. તો એને પછી કંઈક એ વખતે હું કામમાં હતો એટલે કંઈ વાત થયેલ નહીં. અને ત્યારબાદ એનો ફરીથી હું ઘરે ગયો અને એને ફરીથી કોલ આવ્યો અને એને મને એવું જણાવેલ કે હું તમારો જે નંબર છે મને કે આજે એક મારો ક્લાયન્ટ છે બરાબર, એને એનું નામ લીધેલ અને કીધેલ કે હું એના રેફરન્સથી બોલું છું, જેથી કરીને મેં એની પર વિશ્વાસ કરીને મેં કહેલ કે સારું, કે હું તને કહું છું. એટલે ફરીથી એનો ફોન આવ્યો. બોલે મારે ખૂબ જ અગત્યનું કામ છે અને હું વોન્ટેડ છું અને મારી ઉપર કેસ ચાલે છે, એટલે હું કે એ સાઈડ આવી શકું તેમ નથી. જેથી કરીને એને મને શાહ આલમ જે છે બરાબર એ વિસ્તારમાં બોલાવેલો. એ વિસ્તારમાં બોલાવ્યા બાદ એને મને કીધેલું કે ભાઈ તું જીતુ ભગતનું જે કમ્પાઉન્ડ જે છે ત્યાં આવતા રહો, મારું ઘર છે. એટલે મેં કીધેલું હું કોઈ ઘરે આવતો નથી. મેં કીધું તમે મને જાહેર રોડ ઉપર મળો. ત્યારબાદ એને મને એવો જવાબ આપેલો કે હું જાહેર રોડ ઉપર છું, તમે ત્યાં આવતા રહો. એટલે જાહેર રોડ ઉપર આવતા એ રસ્તામાં ઊભો હતો અને ત્યાં અંધારા જેવું પટ હતું. એટલે મને કે હું જ છું, કે મેં તમને ફોન કર્યો. તો મેં કીધું સારું, આપે શાહ આલમ જઈએ. મેં કીધું ત્યાં મેં કીધું વાત કરીએ. તો કે ના, તમે કે મારા ઘરે ચાલો. કે મેં કીધું તમે કીધું હું તારા ઘરે આવતો નથી. એમ કરીને એકદમથી ઉશ્કેરાઈ ગયેલો અને પછી એને મારી જે છે બરાબર ઉશ્કેરાઈ જઈને એના કમરના ભાગથી છરી કાઢી બરાબર મને ધમકી આપેલી કે ભાઈ તું ચલ કે અંદર, નહીં તો કે મારી નાખીશ. એમ કરીને મને છરી બતાવીને બરાબર એ મારી એક્ટિવા લૂંટીને જતા રહેલા. તો આ ઘટનાને અંજામ આપ્યા બાદ તેઓ ક્યાં ભાગ્યા હતા, શું પછી તમે એ પછી પોલીસમાં ક્યારે ફરિયાદ કરી ને આ મામલામાં પોલીસ દ્વારા કઈ રીતની કાર્યવાહી? મેં પોલીસને બનાવ જે બનતા જ મેં પોલીસને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધેલ. ત્યારબાદ પોલીસ આવતા પોલીસે જે છે એની પ્રાથમિક તપાસ કરેલી અને એ લોકો જે બરાબર ભાગી ગયેલા હતા. પછી એ પોલીસ તપાસમાં અમે એ છે કે એ લોકો ક્યાં ક્યાં ગયેલા અને એ લોકોએ શું આચરેલું છે એ હજી પોલીસ તપાસમાં બાકી છે. અચ્છા,
આરોપીઓ પકડાઈ ગયા છે આ કેસમાં? હા, હાલના જે આરોપીઓ છે એ પકડાઈ ગયેલા. આજ રોજ જે નામદાર કોર્ટમાં રજૂ કરતા એમને હાલ બરાબર જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે. અચ્છા, ખાસ કરીને લોકોને શું સંદેશો આપશો, કેમ કે તમે પણ આવી રીતે આ જે લૂંટારાઓ છે એમનો ભોગ બન્યા છો, તો આ પ્રકારે જો અજાણ્યા નંબરથી ફોન આવે તો લોકોએ શું ધ્યાન રાખવું? એમાં હું જે છે કે હું જે ભોગ બન્યો એનાથી એક જે શીખ જે છે કે મારા જેવા જે વકીલ મિત્રો છે, જે સર્વિસ પ્રોફેશન જે ધરાવે છે, જે ડોક્ટર્સ છે, જે સીએ છે, જે સેલ્સ સર્ટિફિકેટ, જે પોતાની હોબીસથી અથવા તો પોતે જે વ્યક્તિગત કે પોતાની એક જે સ્કિલની જે સર્વિસ આપી શકે, તેવા કિસ્સામાં કોઈ પણ અનનોન નંબરથી તમને બોલાવે કરે તો એને ઓફિસે બોલાવવાનો આગ્રહ રાખવો જોઈએ, અથવા તો કોઈ પણ બરાબર જે છે જાહેર પોલીસ સ્ટેશનની જે આજુબાજુ અથવા તો બને એટલા સુધી તમારે એકલું જવું ના જોઈએ અને તમારે એને ઓફિસે જ બોલાવવો જોઈએ, જેથી આવા જે મોડર્ન ટેમ્પરરી જે છે કે તમારું જે બેકગ્રાઉન્ડ કે જે છે કે ભાઈ તમે આ વખતથી ધરાવો છો એટલે તમારી જોડે આ વસ્તુ હશે, એટલે એવી રીતે જે લૂંટ પાડવાનો જે ઈરાદો છે એના તમે ભોગ ના બની શકો. અચ્છા, છેલ્લો મારો પ્રશ્ન, તમને શું કામ એને ટાર્ગેટ કર્યો, શું કારણ હોઈ શકે? કારણમાં એવું છે કે એ જે વ્યક્તિ હતો એ નશા આદિ નતો. જ્યારે મને એ મળ્યો, જ્યારે હું ચોક્કસપણે તો ના કહી શકું કે કયું દ્રવ્ય જે છે ડ્રગ્સ કે કોઈ દ્રવ્ય પીધેલું હશે, પણ એ ચોક્કસ કોઈક જે ડ્રગ્સ ટાઈપનું કોઈક દ્રવ્ય હોય છે. આજકાલ ખોરેક્સ અને એનડીપીએસ અને આવું જે છે ચોરી છુપેથી પીતા હોય છે. એટલે એવા ડ્રગ્સ માટે જ્યારે એવા જે ગુનેગારો હોય છે પોતાને આર્થિક બરાબર લાભ મેળવવા માટે એ કોઈ પણ આવી રીતે હદે કે બરાબર કોઈ પણ આવી યોજનાઓ યોજીને આવું કૃત્ય કરતા હોય છે. જે રીતે આપણે સમગ્ર ઘટનામાં જોયું કે જે આ એડવોકેટ હતા હર્ષ પ્રજાપતિ, તેમની સાથે જે છરીની અણીએ લૂંટની ઘટના બની છે તે મામલા સંદર્ભમાં તેમણે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી તેમની સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.